નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી હતી। રામદેવ પીરની ચાલ નજીક આવેલા મકાનની દિવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો છે। પ્રાથમિક માહિતી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં શૌચાલયનું કન્ટેનર મૂકવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન કન્ટેનર મકાનની દિવાલ સાથે અથડાતા દિવાલ એકાએક તૂટી પડી હતી। દિવાલ ધરાશાયી થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી। સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। રહીશોનું કહેવું છે કે પૂરતી તકેદારી રાખવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાઈ હોત। ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। સદનસીબે આ ઘટના સમયે પરિવારના સભ્યો સુરક્ષિત સ્થળે હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। જોકે દિવાલ ધરાશાયી થતાં મકાનને નુકસાન પહોંચ્યું છે। હવે આ સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। હું તો નોકરી ગઈ હતી અને આજે 8 દિવસ જ મેં ભર્યા છે। મેં આટલા વર્ષોથી બેહી રહી છું ઘરે। મેં આ છોકરો મારો બીમાર છે, ટીબી થઈ ગયો છે, એટલે હું ઘરે ને ઘરે જ હતી। આ 4-5 દિવસ મેં કામે ગઈ બસ। અને આ ક્યારે બનાવ થયો? 7:30 તો હું નોકરી ગઈ સફાઈ કામ માટે। 7:30 હું નોકરી ગઈ પછી આ થયું છે, પડ્યું બધું દિવાલો। કેટલી મહેનત થી આ ઘર બનાવેલું તમે? 2-3 લાખ તો થઈ ગયા ખર્ચો કરવાનો। તમારો કોઈ સહારો નહીં, હવે આ મકાન તૂટી ગયું છે, શું કરો છો? એ સરકાર કરી આલે તો ઠીક છે। શાના લઈને પડ્યું હતું? હું નથી ભાઈ ઘરે। આ દિવાલો એ હતી ને એ પડી છે એને મતે પાછળવાળાની, કોર્પોરેશનવાળાની। પાછળ કોર્પોરેશનવાળાની દિવાલ પડી ગઈ? હા, એ પડી ગઈ છે। પણ બેકારી જ લાગે છે, બેદરકારી છે એવું લાગે છે કોર્પોરેશનવાળાની। એના લીધે તમારા ઘરને નુકસાન થયું છે? એમને હા, એ દિવાલ પડી એટલે નુકસાન થયું ને અમારું। કયો વિસ્તાર છે? આ રામાપીરની 40 કારેલબાગ ના કોડ રામદેવપીરની 40 છોકરો હૂતો તો ખાટલા ઉપર અને અવાજ આવી ગયો તો એકદમ નાસીને બહાર ભાગી ગયો। એ એકલા જ રહે છે। એના મમ્મી નર્મદા ભવનમાં કામ કરવા જાય છે, કચરા પોતા કરવા। એમને કોઈનો સહારો નથી, એકલા જ રહે છે। અને આ છોકરો 24 કલાક માટે બીમાર ને બીમાર રહે છે। એના મામા અને એ લોકો અમદાવાદ છે, એ લોકો મદદ કરે છે। એમના મમ્મીને પગની તકલીફ છે, એમને બહુ તકલીફ છે, કોઈ નથી એમનો। એના પપ્પા બી ઓફ થઈ ગયેલા છે, એનો ભાઈ ઓફ થઈ ગયો છે અને એ લોકોનો મજૂરી કરીને ખાય છે ને એમનું ગુજરાન ચલાવે છે। હમણાં જ મકાન બનાવે છે, વ્યાજમાં પૈસા લઈને ખર્ચો કર્યો, પણ પાછું હમણાં એકદમ જ પડી ગયું તો છોકરો બચી ગયો છે। એના મમ્મીને બોલાવા ગયા છે નર્મદા ભવન, તો એમના મમ્મી આવી રહ્યા છે। કારણ છે મકાન પડ્યું? શેના લીધે પડ્યું મકાન? એ સુધરાઈનું પેલું સંડાસ કરવાનું એ મૂક્યું ને, એનો ધક્કો વાગી ગયો ને એટલે એકદમ પડી ગયું। શું નામ આપનું? ગૌરીબેન દેવજીભાઈ સોલંકી। Subscribe now and press the bell icon. Never miss an update.